જય આશાપુરા જય ચેહરમાં. જય આશાપુરામાં જય ચેહરમાં. કેમ છે આવા તબિયત કેવી છે? છાતીમાં દુખત છે હજી? ઝીણું દુખા. તો દવાખાને જવું છે ને હવે આપણે? હા. સાહેબને મળતા એવું કે હે સાહેબ છાતીમાં દુખાવો થાય છે. લહેડ હવે ચા નથી પીવી મારે. ઉઠી જા મારા દીકરા, ઉઠી જા હવે હાલ ચા પીવા. હાલો પછી દવાખાને જતા આવીએ, ડૉક્ટરને બતાવીએ. ડૉક્ટરને બતાવી દઈએ શું કહે છે સાહેબ છાતીમાં. નાકમાં શ્વાસ નથી લેવાતો, મોઢાથી નાકમાંથી. એ તો શરદી થઈ ગઈ તો સાહેબ દવા હાલશે. હાલો ને જે હોય દવાખાને જતા આવીએ. રાતે આરામ પડી ગયો તો બમ લગાયા પછી? હા, રાતે પછી ટીકડી ગળે દવા તમારે. હવે તબિયત સારી છે ને? કોઈ એટલી બધી નથી સારી. તો સાહેબ જોડે જતું આવું છે ને? હા. હાલો બતાવતા આવીએ સાહેબને. ફ્રેશ થઈ જાઓ, નહીં ધોઈને ચા પાણી કરી લો. હાલો મોદી રહું હું તો. ચા બનાવી દીધી નહીં. ચા બનાવી દીધી છે મેં. મોદી રે આ ગોમ છોડવું પડશે મને તો એવું લાગે. ગોમ અમે છોડવાનું જ છે. કોઈ કમાણી છે નહીં, નેરો થઈ છે. તું ટેન્શન કરે આખા ગોમ. તો ટેન્શન તો થાય ને. કોકને 25 રૂપિયા હાલવાના હોય, ટેન્શન ના થાય. ધીરે આપણે ચો કોઈ નાંદવા નાથે ચિંતા. હાલા મેલા વ્યવહાર હોય તો કરવો પડે ને. ભરાઈ જાય, બધું ભરાઈ જાય, ચિંતા કરવાની નહીં. નૈયા એ પાર કપેલી પાર, જે થવું એ થાય. 13 વર્ષથી હારી નથી રહેતી હોય ભાવનગરમાં. કોકનું પાણી શૂટ નહીં થતું હોય. પાણી ન થડા જાવ તો મને. સારું હાલો ઉઠી જાઓ, ફ્રેશ થઈ જાઓ. મોર્નિંગ આશાપુરામાં, ગુડ મોર્નિંગ શહેરમાં. આજનો વિડીયો આપણો શરૂ થઈ ગયો છે. આજનો વ્લોગ શરૂ થઈ ગયો છે. વાગી ગયા છે 8. આપણા આગળના વિડીયોમાં મિત્રો જોતા રહેજો. જય માતાજી, જય શહેરમાં, હેપી હોલી. દવાખાને જવું હોય તો હાલ. હા, આપણે દવાખાને જઈએ. હાલો, મને માથું બહુ દુખે છે. માથામાં ઇન્જેક્શન લાવી દઈએ 2. માથામાં થોડું તમારે ડોહો ઇન્જેક્શન તો એવા ઠંડા શરદી માથું ના. હા, એને કહીશું 4 ઇન્જેક્શન નોખી દો માથામાં એટલે ઠંડુ પડી જાય માથા. હા, હાલો દવાખાને જઈએ મિત્રો. હાલો કપિલભાઈ મુલાકાત કરવી જ પડે. કપિલભાઈ કાજુ બદામ લઈ ખાવાના. જો મિત્રો આપણે જઈએ છીએ દવાખાને જઈએ 2 જણા. મજા નથી. હાલો મિત્રો અમે દવાખાને આવી ગયા છે. દવાખાનું રૂમ લઈ દવાખાને આવી ગયા છે. મેડમના દવાખાને લઈને આવ્યા છે. રાતની તબિયત ખરાબ છે. સાહેબને મળીએ. સાહેબ શું કહે છે? સાહેબને બોલાવો. મિત્રો દવાખાને આવી ગયા છીએ. આજ તો અમે રાતની તબિયત સારી નહીં એટલે દવાખાને આવ્યા છીએ. હવે સાહેબ છે નહીં, દવાખાને આવી ગયા છીએ મિત્રો. દવા લઈ લઈશું અમે. બરાબર, સાહેબ શું કહે છે એ પ્રમાણે આપણે બોલો. આ જુઓ ને, રાતે આમ શરદી ઉધરસના લીધે તબિયત બગડી ગઈ હતી. તમને કોલ કર્યો હતો પણ તમે બહાર હતા. હા, બહાર હતા. બહુ ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય. ગભરામણ થાય નહીં, તાવ ન થાય. એને ગભરામણ બહુ થાય. બીપી ની તકલીફ છે કે હું ગભરામણ બહુ થાય છે.
છાતીમાં પલળી દુખાવો. રહું આખો દિવસ. મોટું ખોલો, જીભ બહાર કાઢો. ઠંડી લાગે છે? નહીં, ઠંડી નહીં, ગરમી જ થાય ગરમી નોકરી. ગરમી જ થાય. કેટલા દિવસથી ઉઠે છે? હા, 2 દિવસથી જ. કાલ રાત્રે હવારમાં થતું હતું, હવે ઓછું થઈ ગયું. રાત્રે વધુ થવા માંડ્યું થોડું. રાતે 1 વાગે વધારે થવા માંડ્યું હતું એને. ને મેં બોમ્બ ઘસી એટલે થોડીક રાહત થઈ ગઈ હું હતી. તો બહુ હાથે ને પગે બધા થોડા ધબકારા વધારે આવે છે. એવું છે. હમ. એના લીધે ગરમી થાય ને વધુ. નામ કોઈ ચેક કરી લો. કોઈ ટેન્શન જેવું નહીં, ધબકારા ના, વધે. હે? ચિંતા જેવું નથી. કોઈ ચિંતા જેવું નહીં. આરામ સરખો કરવાનું, સરખું જમવાનું, ભૂખ્યા નહીં રહેવાનું. આરામ કરીએ તો બોલ કરે. હું આરામ કરીએ. આંખ ઊંચી નથી થતી. આમ નકરું આમ આળા કેમ શરીરમાં ચડી ગઈ. ઊંઘ જ આયા કરે, ઊંઘ જ ઊંઘ જ આયા આવે. કરે. આખું ઊંઘ જ જરૂર પડે તો પછી આપણે કાર્ડિયોગ્રામ કઢાવીને એમડીને બતાવી દઈશું. હા. એક દિવસ રાહ જોઈએ. ઊંઘ બહુ આવે, ઊંઘ. મેં કીધું સાહેબ કન જાશો તો જ સારું થાય. કપિલભાઈ ના કાજુ બદામ ખાવો તો જ મજા આવશે. હા. કાજુ બદામ વગર મજા ના આવે. બીપી ચેક થાય છે આજ તો ડૉક્ટર સાહેબ મારા હાઈ ક્લાસ છે બીપી. હાઈ ધબકારા ક્લાસ વધી ગયા એમ જ થાય. શરીર આખું કેમ ધૂળતું હોય. ભૂખ્યા નહીં રહેવાનું. આ રાતે ખાતી નહીં પાછી. તો એનાથી એવું થાય. હવે ખાવાનું ચાલુ કરી દે ભાઈ. હમણાં કમરનો દુખાવો હતો તો નકરું એક થાળીનું કામ જ કર્યું. પડખાનું દુખતું હતું. આપણે એ કમર માટે છે ને ઓર્ગેનિક મોરિંગા ટેબ્લેટ આવશે. હા. બહુ સરસ આવશે. હું તમને છે ને સાંજે આવજો, તમને 10 દિવસ માટે ફ્રી આપીશ અહીંથી. હા, તો પછી પણ તમે લઈ તો જજો. સારું લ્યો. ફરી કેટલા વાગે આવીશું અમે? સાંજે 7 વાગે લઈ જજો મારી કે એમને પાસે. 6:30 તો સ્કૂલે નોકરી જવાનું. જવાનું નોકરી તો 5:30 આવી જશે. હા, તો 5:30 આવી બરાબર, મારી પાસેથી લઈ જજો. ને મિત્રો, તમે કોઈ બી પણ ભાવનગરમાં રહેતા હો તો અવશ્ય સાહેબની મુલાકાત લેજો. વાજબી એમની ફીસ પણ છે ને બહુ સરસ દવાખાનું છે. અમે તો વર્ષોથી હા ઓછાની તો 12 વર્ષ થઈ ગયા છે. 12 વર્ષ. 12 વર્ષથી અહીંયા જ સાહેબની જ દવા લઈએ અમને તો જ સારું થાય. રોતા આવે ને હસતા જાય. રાતે તો કેવી રોતી હતી સાહેબ. એમનું બાર એમના બહુ રોતી હતી. ક્લિનિક નું નામ છે રંગ ક્લિનિક, લીલા સર્કલ, બહુ સરસ લીલા દવાખાનું સર્કલ છે. પાસે માધવનગર 2 માં. માધવનગર 2 ની બાજુમાં એક્ઝેસ રોડ ઉપર જ છે. અવશ્ય મુલાકાત લેજો. બહુ સારા ફેમિલી ડોક્ટર છે. અમારે તો ઘર જેવું છે. અમારે તો એટલે અમારા છોકરાને કે અમારે કે અહીંયા આવો ને તો જ સારું થાય. હા. નકર સારું ના થાય. હારું હાલો. આમ ટેન્શન જેવું નહીં ને, છાતી જરાય દબદબો tension થાય ને જરાય. એવું કશું. જરાય. રાતે થઈ ખાતી જો ખાવાનું અત્યારે જો મારા હાથ જો તો અડગ ખાલી ધ્રુજે છે. તો રાતે ખાવાનું શરૂ કરી દે હો ને હું ભાઈ. તમને ઓલી ટેબ્લેટ આપીશ ને, કમજોરી નહીં થાય. ભૂખ્યા નહીં રહેવાનું. હવે સાંજે શરૂ કરી દે જમવાનું. એટલે બધું સરસ. ભલે 1-2 રોટલી ખાવાની, હું હા, કેવું, હા. પણ આપણે ભૂખ્યું નહીં રહેવાનું. બરાબર. હમ. આજે આવી જજો 5 વાગે. બરાબર. 5:30. 5:30 વાગે આપણે બે આવશું ને. હમ. આવો તો આવી જઈશું. હાલો. હારું હાલો. સર આવો તો આવી જાય બાજુ આ બાજુ. ચોક્કસ આ કાગળ નાખી લેજો. સાંજે આવો ત્યારે લઈ આવો. ઓકે. પછી B12 ની રિપોર્ટ કરાવી નાખીએ નહીં તો બરાબર. હારું, પહેલા ચેક કરી લઈએ. કરી ના લઈએ. હારું તો કરાવી કરાવી નાખીએ. આ પેલા 10 દિવસ માં દવા લઈએ. બરાબર. કમરમાં દુખે ને હા. અહીંયા પડખામાં દુખે. બધા પ્રકારના સ્નાયુના દુખાવા, પહેલા આપણે જો હાડકાના બતાવી તો પથરી B12 માં બધી રીતના દુખાવા થઈ થાય. શકે, મને થઈ શકે. B12 ઘટે પણ છે હું જે એટલે તમને મને અહીંથી જે ખબર. ઓર્ગેનિક મોરિંગા આપીશ ને, હા. ઈ ટેબ્લેટ એક્સેલન્ટ છે. હમ. એને 5 દિવસમાં બેન એમ કે છે મટી ગયું. બસ તો મારે સારું થઈ જાય. હા, મને થઈ જાય. શરીર હાડકો બહુ દુખે. તમને બીજી હું કરી દઈશ. આખા શરીરનો હાડકો ના, દુખે. હવે સર ઉતારીને દવા આપો મને બહુ શરીર હવે તમે- મોરિંગા ચાલુ રાખશો ને કન્ટિન્યુઅસ 3 મહિના તો ઈ તમને એને ટ્રાય કરતા પહેલા 10 દિવસ માટે આપણે ટ્રાય તો કરો તમે. હા, તો આ શરીર ઉતાર દવા આલો મને 2 નહીં. ના ના બેન, તમે કહેતા હતા ને અમને દવા આલી. હારું હાલો કરી સર. દઈએ. તો કર દો. પછી અમે 2-3 મહિના જ છીએ. પછી અમે મહેસાણા વયા જાવ. એવું છે. હા. ને મને સારી દવા આલો. હા, એમને મને હાડકો બહુ દુખે હા. શરીરનો. ઈ તો હું તમને ટેબ્લેટ આપી દઈશ. હા. હારું, ઓકે. સારું હાલો. સાહેબની મુલાકાત થઈ ગઈ છે. સાહેબે કીધું કોઈ ટેન્શન લેવા જેવું છે નહીં. B12 ની તકલીફ છે. B12 ધબકારા ઘટી થોડા ગયું વધી છે. ગયા. ધબકારા વધ્યા. ભૂખ્યા રહે એટલે ધબકારા વધે છે. બીજું કોઈ ટેન્શન નહીં. ધબકારા શાના માટે બધા? ભૂખ્યા રહેવાના. ભૂખ્યું નહીં રહેવાનું. આજથી શરૂ કરી દે. ભાવતું જ નહીં. નહીં તો
પછી જો નો હલતા હતે તો પછી મોટું પડવું કાર્ડિયોગ્રામ પડું જ લાગે ને. નો ફેર પડે તો પછી કાર્ડિયોગ્રામ કઢાઈ દેશું. હા એ તો એમ જ કરીશું, જેમ બને એમ જલ્દી કરજો, બરાબર. હા. હારું હાલો, સાહેબની કોઈને મુલાકાત આરામ થઈ કરવાનું ગઈ. કહી દે, આરામ નથી કરવા દેતા, વાત નથી દેતા, બોલ બોલ કરે. હારું, સાંજે હાલો, 5:30 આપણે પાછા મળીશું સાંજે. મિત્રો, સાહેબની મુલાકાત આપણે લઈ લીધી. સાહેબે કાલ વાત થઈ ગઈ હતી આપણે કે હું થોડોક બહાર હતો, હું સવારે જ આવ્યો છું. સાહેબે કીધું તમારો ફોન આવ્યો તો કમલેશભાઈ, પણ હું થોડો મિટિંગમાં હતો, રાતે બહાર ગયેલો હતો એટલે હું ફોન ઉપાડી ના શક્યો. આજે શીતલની ટ્રીટમેન્ટ કરી નાખી છે સાહેબે, દવા આપી દીધી છે અને શરદી ઉધરસ થઈ ગઈ છે, તાવ આવી ગયો છે એટલે થોડોક છાતીમાં મુજારો થતો હતો એને. એટલે એ દવા લેશે એટલે એને સારું થઈ જશે. આ ગરમીના હિસાબે શરદી વધારે થઈ ગઈ હતી, ગરમીના હિસાબે છાતીમાં મુજારો રહે છે અને થોડીક બીપી પણ લો થઈ ગઈ હતી, બીપી પણ એડજસ્ટ કરી નાખી સાહેબે, દવા આપી દીધી છે. હવે અમે દવા લઈને ઘર તરફ જઈ રહ્યા છે. મિત્રો, તમે જોયા, જાનું કેમ છે હવે તબિયત પાણી? હારું. હે હવે સારું થઈ જાય છે ને? સાહેબે દવા આલી સારું થઈ જશે ને હવે? હા. કપિલભાઈએ એવું કીધું, ટેન્શન નહીં કરવાનું, ખાઈને પીને મોજ કરો, જે થવું હોય એ થાય, ટેન્શન નહીં કરવાનું તો સારું રહેશે, નકા સારું નહીં થાય. ખાવા પીવામાં થોડુંક માપે રાખો. સાહેબે એવું કીધું, અત્યારે ગરમીની સિઝન છે, 2 રોટલી ખાતા હોય તો 1 જ રોટલી ખાવાની, ના લિક્વિડ વધારે પીવાનું, જ્યુસ છે, શરબત છે, એવું વધારે પીતું રહેવાનું, ખાવામાં જોર ઓછું રાખવાનું. સાહેબ પણ આવી ગયા છે. હવે આપણે સાહેબ સારું થયું કે નહીં? હવે કઈ એવું ને એવું જ છે હજી? હે ના સારું થયું? દવા લીધા પછી કોઈ ફેર પડ્યો? થાય છે શું? આખું શરીર બળે, દુઃખ હોય, હમ. છાતીમાં મુજારા જેવું થાય, શરદી થઈ જઈએ બરાબર નહીં, ગરમી જ થાય ના કરે, લૂ ગભરામણ નથી લાગી ગઈ ને? શી ખબર, પહેલા બળતું હતું ને શરીર, એવું શરીર એ બળે. લૂ લાગી ગઈ હોય તો પછી કેરિંગ ગોટલા ઘસો, નકા પગના તળિયામાં પેલું ઈ ઘસો, હું તાવડી હું ઘી લગાવીને ઘસો તો ગરમી ખેંચી લે. લૂ લાગી ગઈ હોય. જ કરવું પડશે. આવું ને આવું થશે, કેટલા દાડા પડ્યા રહેશે પછી? તો મને શોખ થોડો આવે હુઈ રહેવાનો, મને કહો હતો. તારા એકનું મટન બીજું તૈયાર થઈને જ બેઠું હોય. ના પાપા સાહેબે કંટાળી જઈ હવે તો. પેલા સાહેબે કીધું તું આ સાહેબ ના દવાના કઈ લો તો- જેનું ઇન્જેક્શન લઈને લઈ દો એટલે પતી જાય. હમ. હા, તમારે જાય દુઃખ, હે? તમારે દુઃખ જાય, મરે નહીં તો જેનું ઇન્જેક્શન લઈને ઈ તો મરાઈ દઉં, સાહેબ આલે નહીં. મરાઈ દે ને. હમ. સાહેબ આલે નહીં, સાહેબ બિચારો પકડાઈ જાય ને. હમ. આપણું શરીર આપણે હાચવાનું, કોણ કે હોજે ભૂખ્યું રહેવાનું? સાહેબે એવું કીધું, ભૂખ્યું ના રહેવાય, 2 રોટલી ખાતા કે 1 રોટલી એ ખાઈ હા ખાઈ કોક લેવાય. તો બૈરાને હાચવા જેવી સેવા કરે, આ તો બોલ બોલ કરો. હું હાચવા, જ્યારે જોવો તાર કોકનું કોક હોય, પગ દુખે, કેડો દુખે, તો મોઢું શરીર છે તો દુખે, થાય એ તો શરીર બધું. દુખે, હાથ દુખે, શરદી થઈ ના, મને શરદી ને બધી તો થાય. મને પગ દુખતા હોય, એ બધું ગણકારવાનું ના હોય. આમાં જેવું ના થતું હોય, આમાં તો થાય એટલે ઘણો ગણકા- જીવ નીકળી જતો હોય એવું થાય. ગણકારીને બેહી રહે તો કરી રહે. તમારે ને અમારે થોડું કઈ એક જેવું થાય શરીરમાં દુઃખ. મને તો નકરી ગભરામણ જ થાય. જુઓ તો પલળવા માંડી તરત. ગભરામણ થાય. સારું થઈ જાય છે માથા. તમે એક તો બાત કરો મારા અંગા, કંટાળો લેવરાઈ દો. કાલે પૂનમ છે ને હોળી છે પાછી. મજા હોય કે ના હોય, કાલ જે નારિયેળ ઉતારી નાખ્યા આપણા ઘર ઉપર છે હોળીમાં,
આપણા ઓમિયાઓ ઘરના ચારે ખૂણામાં ફેરવવાનું. 4 ખૂણામાં ને આપણા બધાને ઉપર હા તે કાલ કરીએ હાલો ને સાંજે. નો ઓમિયાઓ વાળું છે હા તો શાંતિ થઈ જાય કરવાનું. હમ તો નજર જાય બધી. એ તો આપણા ચાર ઉપર ને ઘરના ચાર ખૂણામાં ફેવરી જે હોય કંકાસ લઈ જા. બાપા કંટાળી છે 12 મહિનામાં તો બોડી કરી નાખી. આ ઘરમાં આવ્યા છે એટલે તો મોદી રહું તો. ચોક બીજે મકાન ઉધી લે ને પણ હું ઘેર જાઉં હું મકાન ઉઠી લઉં. તો 2 મહિના હજી આડા પડ્યા. ઘેર જાઉં મોદી નવ છેલ્લા કેટલા લગ્ન કરીને આવેલા હોય આપણા 13 વર્ષ ત્યાં 13 વર્ષથી મોદી હું કોકનું કોક થાય આવીને જે દાડે લગ્ન કરીને આવ્યા હતા એ દાડે મારે બીજા જ દાડે માથું દુખવા આવ્યું હતું ને. હા કેવું દુખવા આવ્યું હતું તો મને એનું પોણે જ ન થતું ભાવનગરનું. તો તમારા લીધે પડી રહું. આ મોઢું શરીર મારું કેવું ધોળું હતું જેટલું કાળું પડી ગયું હું કાળી કદડા જેવી થઈ ગઈ. ટેન્શન ના લઈએ ને ખાઈને પીને મજા કરીએ ખાઈએ આજે રોટીને બનાવીને ખાઈએ નહીં ફસલા. સારું હાલો તબિયત સાચવજો હવે સારું થઈ જાય ટાઈમસર દવા લઈ લેજો. માતાજીમાં આશાપુરામાં ચેહરમાં તો કાલ તો સાહેબે કીધું કાલ જવાનો રિપોર્ટ કરાવવો પડશે. કાલ રિપોર્ટ કરાવવા પડશે. સાહેબનું કહેવું એમ છે B12 ઘટે છે એટલે કમજોરી આવી છે શરીરમાં. મારા અંદાજથી તો B12 જ ઘટતું હોય મને એવું થતું જ હતું બધું. મને કોઈ પેટમાં ન દુખતું. એ પહાડોમાં ને કેળોમાં બધું દુખાડે. B12 વસ્તુ એવી છે મોઢું કઢવું કરી દે કમજોરી આવી જાય ખાવા ના ભાવે. B12 ના તાવ નહીં તાવ ના B12 ઘટ્યું છે. કાલ રિપોર્ટ કરાવી દઈએ જે સાહેબ કહે એ પ્રમાણે દવા લઈ લઈએ. કમરની દવા હાલવાના હતા સાહેબ એ કમરની દવા લઈ લઈએ. કાલ લેતા કોર્સ કરી નાખીએ સાહેબનો. તમારે હેડવાની હિંમત નહીં કાલે કોર્સ કરી નાખીએ દવા લાવી દઈએ કોર્સ થાય સારું થઈ જાય. ફ્રૂટ લાવીને ખો B12 માં એટલે સારું થઈ જાય. વધારે મગનું પાણી જ પીવાનું. B12 ની અંદર મગનું પાણી પીવો એટલે તમારે B12 કમ્પ્લીટ થઈ જાય. B12 માં એ જ મહત્વનું. પાછા લોહીના ટકા ઓછા છે. એ તો લોહીના ટકા ઓછા તો સાહેબ લોહીની ગોળીઓ નહીં લખી દે ટેબ્લેટ લખી દે ને. ફ્રૂટ ખાવાનું ટોમેટો ખાવાના એપલ ખાવાના બધું ખાતું રહેવાનું. સારું હાલો હવે જમી કાઢી લેજો બરાબર. જય માતાજી જય ચેરમાં. મિત્રો અમારા વિડીયોને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ટેક કેર.